કચ્છ ભાનુશાલી ઉદોરામ સત્સંગ મંડળ સંચાલિત સેવાધામ રાતા તળાવ મધ્ય પાંજરાપોળમાં આધુનિક સુવિધાઓ વિકસાવવાના પ્રથમ ચરણમાં પશુ સારવાર કેન્દ્રનું કામ પ્રગતિમાં છે અને પ્લિન્થ લેવલ સુધીની કામગીરી પૂર્ણ કરાઈ છે. સંસ્થાને આગામી વર્ષે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે નિમિત્તે વિવિધ સેવા કાર્યો અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. સાથે દાતાઓના સહકારથી સંકુલમાં આશાપુરા માતાજીના મંદિરના પુનઃજીર્ણોદ્ધાર, આધુનિક અન્ન ક્ષેત્ર, અતિથિ ભવન અને તળાવ સુશોભીકરણ સહિતના કામોની બ્લુપ્રિન્ટ તૈયાર કરાઈ છે. કચ્છ ભાનુશાલી ઉદોરામ સત્સંગ મંડળ સંચાલિત સેવાધામ રાતા તળાવ ખાતે આધુનિક સુવિધાઓ વિકસાવવાના પ્રોજેક્ટો હાલ પ્રગતિમાં છે. સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે અદ્યતન પશુ સારવાર કેન્દ્રના નિર્માણના પ્રથમ ચરણમાં પ્લિન્થ લેવલ સુધી કામ પૂર્ણ કરાયું છે. મંદિર સંકુલમાં આશાપુરા માતાજીની મૂર્તિ સ્થાપન માટે વિશેષ સ્થાનનું પણ પ્લિન્થ લેવલ સુધીનું કાર્ય પૂર્ણ થયું છે. પાંજરાપોળના તમામ ગૌવંશ માટે હાઈટેક પદ્ધતિથી સંચાલન થાય તેવા શેડ બનાવવા માટે દાતાઓની નેમ મુજબ કરોડોના ખર્ચે તૈયાર થનાર પાંજરાપોળના શેડ, પશુ હોસ્પિટલ, મુખ્ય મંદિર સંકુલ, અતિથિ ભવન, તળાવ સુશોભનના કાર્યોથી સેવાધામ હવે અબડાસાનું પ્રવાસન ધામ પણ બનશે. વાલરામજી મહારાજ પાંજરાપોળ એવં સેવાધામ રાતા તળાવ ખાતે કાર્યરત સંસ્થા કચ્છી ભાનુશાલી ઉદોરામ સત્સંગ મંડળની સ્થાપનાને આગામી 25મી જાન્યુઆરી 2026ના રોજ 50 વર્ષ પૂર્ણ થવાના છે, જેથી સુવર્ણ જયંતિ મહોત્સવ મુંબઈ ખાતે ઉજવાશે. સાથે વર્ષ દરમિયાન મુખ્ય મંદિર, અતિથિ ભવન વગેરેના નિર્માણ કાર્યો આરંભાશે. સાથે મહોત્સવના દાતાઓ અને સંસ્થા સાથે જોડાયેલ સંસ્થા પ્રેમીઓનું બહુમાન કરવામાં આવશે. હાલ સેવાધામ રાતા તળાવ ખાતેની પાંજરાપોળમાં 5800 જેટલા નિરાધાર ગૌવંશની સેવા થઈ રહી છે. નાત જાતના ભેદભાવ વિના ગૌ સેવા, ધર્મ સેવા અને માનવ સેવાના કાર્યોથી પ્રેરાઈને દાતાઓના દાનની અવિરત સરવાણી વહી રહી છે, જેમાં માતૃશ્રી ધનલક્ષ્મીબેન કરચનદાસ મંગે વમોટી હાલે જામનગરવાળા નિલેશ મંગે દ્વારા પાંજરાપોળને હાઈટેક બનાવવા માટેના સંપૂર્ણ ખર્ચ માટેની નેમ વ્યક્ત કરવામાં આવી છે. સેવાધામ રાતા તળાવ એક એવું સ્થાન છે જ્યાં સેવા માટે 18 વર્ણ જોડાયેલા છે. તેથી જ અહીં નાત જાતના ભેદભાવ વિના સેવા કાર્યો થઈ રહ્યા છે. વિશેષમાં હાલ જે ગૌ સેવાનું કાર્ય થઈ રહ્યું છે તેમાં વિવિધ સમાજો દ્વારા ઘાસચારો, ખાણદાણ તથા ગૌવંશને છાયણા માટે તથા ઘાસચારા માટે સ્ટોરેજ વગેરેના કાર્યોમાં નિરંતર સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના સ્થાપક મનજી બાપુ દ્વારા સહકાર આપનાર સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. કારણ કે બ્રાહ્મણ એક ભૂદેવ કહેવાય, પૃથ્વીના દેવતા કહેવાય, એટલે બ્રાહ્મણોના પણ આશીર્વાદ તો રહે, પણ બ્રાહ્મણોને પણ આશીર્વાદ મેળવવા માટે આ ગાયોની સેવા કરવી પડે. તે ગાયોની સેવા, અમે પણ ગાયોની સેવા કરી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને ભક્તજનોને આશીર્વાદ આપતા હોઈએ, નહીં તો બ્રાહ્મણો પાસે કાંઈ ન હોય. સંસ્થા કોઈ પણ કાર્ય ઉજવવા જાય છે. સુવર્ણ મહોત્સવ 50 વર્ષનું જે ઉજવશે સંસ્થા, એ 49 વર્ષમાં જ જોવા મળ્યું કે 50મા વર્ષ જેવી ઉજવણી કરી છે સંસ્થાએ. પણ આ કાર્ય જે થવાનું છે તે મુંબઈ મધ્ય થવાનું છે અને મુંબઈમાં મોટામાં મોટી વિશાળ જગ્યામાં આખા રાતના ભજનનું કાર્યક્રમ હોય છે. 50 વર્ષથી અખંડ ભજનની ધૂણી દખાવનારા એવા મનજી બાપા અને એમનું સમસ્ત ટ્રસ્ટીગણ અને સભ્યપદ જે અને હરેક સમાજના 18 વેણના વ્યક્તિઓ ત્યાં એ કાર્યક્રમમાં હોય છે. અમે આંખે નિહાળેલા છે. પછી ત્યાં જે હમણાં જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવાનો છે, તો એમાં સોનાનું, ચાંદીનું દાન પણ થવાના છે. ગૌદાન જે કહેવાય કે ગાયો માટે જે દાતાર પરિવારો ત્યાં ઉમંગભેર દાન કરવાના છે. એમાં તો અમારે જે રાતા તળાવનું મંદિરનું આશાપુરા ધામનું જે નિર્માણ થવાનું છે, એમના દાતાર શ્રી રાજેશભાઈ શામજીભાઈ નંદા, એમણે આગલી 25 જાન્યુઆરીમાં જે 49મા વર્ષમાં ખૂબ મોટી જાહેરાત કરી અને એ કાર્યને આગળ વધવા માટે બધું પ્લાનિંગ થઈ ગયું છે. સંસ્થા વતીથી પણ બાયલી મળી ગઈ છે અને એ કાર્ય ટૂંક સમયમાં ચાલુ થવાના ધોરણે છે. એની પાછળ અમારું જે હોસ્પિટલનું નિર્માણ હતું 25 જાન્યુઆરી, આગલી 49મી જે 25 જાન્યુઆરીના જે હોસ્પિટલના નિર્માણ માટેના જે દાતા એવા દીપ શંભુરામ ગજરા, કચ્છગામ ધુણઈ, એ કાર્ય પ્લિન્થ સુધી તો આવી જ ગયું છે. હવે એને ફાસ્ટમાં ફાસ્ટ જેમ બને તેમ ગાયોની સેવા થાય, મેડિકલ
પશુ સારવાર કેન્દ્ર જે બનાવવાના છીએ અબડાસામાં, એવું જે કાર્ય થવાનું છે એમાં બધા જે ઓપરેશનો હશે, ગાય લગતા, વાછરડા લગતા, જે પશુધન સંખ્યા વિશે જે પણ ઓપરેશનો થશે તે બધા અહીંયા થાય અને મોટામાં મોટી ટીમ ઓફ ડોક્ટરોની પણ હશે, એમ્બ્યુલન્સો પણ હશે. એનાથી વિશેષ કહીએ તો આગલા 49 વર્ષમાં જે જાહેરાતો થઈ છે એમાં ભવનની પણ જાહેરાત થઈ છે, જે આધુનિક ઢબે એક ઓધોપ્રેમી ભક્ત વલસાડના, એવા નામ કહેવાનું નથી પણ વલસાડના ઓધોપ્રેમી ભક્ત જે છે એ આપણા માનવ માટે જે અહીંયા મહેમાનો આવે છે એના અતિથિ વિશેષ તરીકે જે ભવન બનવાનું છે એનું ભવ્યથી ભવ્ય ભવનનું પણ ત્યાં જે વચન આપેલ છે. આ જગ્યાની અમને અનુભૂતિ જે થઈ છે, અમને આ નિમિત્ત બનાવે છે, તો આ ધજાનું પણ અમે વંદન કરીએ છીએ અને ભગવાનનું પણ ખૂબ વંદન કરીએ છીએ કે ભગવાન આવી જગ્યા ઉપર મોકલાવી અને આવા કાર્ય અમારે નિમિત્ત બનાવે છે, અમે નથી કરતા. આ જગ્યા ઉપર જે પણ ઈચ્છા રાખીએ છીએ, પછી માનવ સેવા હોય, ધાર્મિક કામ હોય કે ગાયોનું કામ હોય, જે પણ કામ હોય, એવી ઈચ્છા રાખીએ પોતાના મેળે માણસો આવી અને સહયોગ કરે છે. પહેલા હજારો ને લાખોમાં સહયોગ કરતા હતા. આ 12 મહિના થયા જ્યારથી સતચંડી યજ્ઞનું શરૂઆત થઈ, 1 કરોડોથી શરૂઆત થઈ. એના પછી આ બધા સંકુલોને જે દુનિયા જુએ, રાતા તળાવ આવી એવી ગૌશાળા જે બનશે એના કરોડોના હિસાબે વચન આવી ગયા છે. મંદિર માટે પણ નામ બધા તમને વસંતભાઈ કહેશે, મંદિરો માટે પણ કરોડોની જાહેરાતો થઈ ગઈ છે. જાહેરાતો નથી, ફક્ત કામે લાગી ગયા છીએ અમે. એના સોનપુરા જે પ્લાન બનાવે છે, જે હમણાં હોસ્પિટલ આપણે જે ગાયો માટે જોઈ, હવે આપ વિચાર કરો, અમારું પહેલા સંકલ્પ હતું નલિયાमध्ये મટલીસ હોસ્પિટલ માનવ માટે બનાવી. અમે કામ કરવા માટે ટૂંકા પડીએ છીએ. લક્ષ્મી તો આવે છે સામેથી, પણ અમે કામ ઉપર પહોંચી નથી શકતા, એટલે ધીમી ગતિથી એક કામ પાછળ કામ કરીએ છીએ. આજે જ આપણે હું કહું કે કચ્છના અંદર જે ઘોડા બનશે, બ્રાહ્મણ બેઠા છે અહીં કે ભયા બેઠા છે, જે કચ્છના અંદર જે ઘોડાને એ પ્રાણી, આ પ્રાણીઓથી, માનવથી, ગાયોથી એક અલગ પ્રાણ છે આ પ્રાણી. એના માટે પણ મકાન અને બંગલા જેને આપણે કહીએ ને એનું પણ માપ લેવાનું ચાલુ થઈ ગયું છે. અને સવારના જ મને એક જણાનું ફોન આવ્યું કે હવે તમારી પાસે શું છે વિકાસનું કામ? હું બધું હવે ઘોડાનું હવે વિચારી રહીએ છીએ, બજેટ કયો. આવી પરિસ્થિતિ આ જગ્યાની છે. હવે તમારો બધાનું જે સહયોગ છે, અહીંયાની જનતાનું સહયોગ છે, દરેક માણસનું સહયોગ છે. ભુજ હાટ ખાતે ત્રિદિવસીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ પાકોના પ્રદર્શન કમ વેચાણના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ ફેસ્ટિવલમાં 8 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાં પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા ફળો, શાકભાજી અને ખાસ કરીને કચ્છી કેસર કેરી તેમજ દેશી કેરી પ્રદર્શનમાં મુકાઈ હતી. ભુજની જનતાને કચ્છી કેસર કેરીનો સ્વાદ માણવા આ ફેસ્ટિવલ યોજાયો હતો. આ અંગે સંયોજક પ્રવીણ મુછડિયાએ જણાવ્યું હતું કે ત્રિદિવસીય વેચાણ પ્રદર્શનમાં કેસર કેરીની સાથે અન્ય આકર્ષણો પણ મૂકવામાં આવ્યા હતા. તો જય અંજારિયાએ જણાવ્યું હતું કે ખેડૂતો અને લોકોની માંગને ધ્યાનમાં રાખીને મેંગો ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ત્રિદિવસીય ફેસ્ટિવલ મહેમાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ અલગ અલગ ખેત પેદાશો મૂકવામાં આવી હતી. સાથે જ બહેનો માટે કેરીમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. અંતિમ દિને ફિલ્મ સ્ક્રીન મૂકવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવામાં આવે છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અમે લોકોએ ભુજ ખાતે ભુજ હાટમાં 3 દિવસ માટે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના 8 ખેડૂતોએ પોતાની વિવિધ પ્રાકૃતિક ખેતીથી
પાકેલ ફળફળાદી અને શાકભાજીનું પણ સાથે વેચાણ કરવા માટે અહીંયા આવ્યા છે. કચ્છની કેસર કેરી કચ્છની શાન છે, આપણે સૌ જાણીએ છીએ. એનો સ્વાદ માણવા માટે આજે ભુજમાં 3 દિવસીય આ એક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જ્યાં પ્રાકૃતિક રીતે ઝાડ પર પાકેલી કેરીઓ ભુજ જનતા માટે ખેડૂતો લઈ આવ્યા છે અને સાથે સાથે બીજા વિવિધ આકર્ષણો પણ આ કાર્યક્રમના અહીં રાખવામાં આવેલા છે. લોકોની માગણી અને ખેડૂતોની માગણી પણ સ્વીકારી છે અને આજે આપણે 8 ખેડૂતો આપણી સમક્ષ અલગ અલગ પ્રકારની ખેત પેદાશો અને ખાસ કરીને કચ્છી કેસર કેરી અને દેશી કેરી અને વિવિધ જાતની બીજી કેરીઓ પણ છે જે લઈને આવેલા છે. અને ખાસ કરીને કહું તો 8, 9 અને 10 જૂન 2025 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાયો છે. આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જેમાં સૃજનના દીપેશભાઈ શ્રોફ અને અન્ય મહેમાનો સંદીપભાઈ વિરમાણી, હોમ સદી સિટીના અસીમભાઈ વિસરા આપ સૌ અહીં ઉપસ્થિત છે. અને અત્યારે 7 વાગે કચ્છી લોક સંગીતનો લાખા મારવાડા એન્ડ પાર્ટીનો એક કાર્યક્રમ થઈ રહ્યો છે. આવતીકાલે ભુજના બહેનો માટે કાચી અને પાકી કેરીમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનો એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે, કે જેનામાં જાણીતા પાકશાસ્ત્રી, યુટ્યુબર અને એક ન્યુટ્રિશનિસ્ટ છે એ નિર્ણાયક તરીકે આવશે. અને પરમ દિવસે આપણે ફિલ્મ સ્ક્રીનિંગ રાખ્યું છે, કે જેની અંદર જાગ્યા ત્યાંથી સવાર અને એવી કેટલીય સારી મૂવીઝ છે જે અહીં દર્શાવવામાં આવશે. તો ભુજ હાટ એક એવી હાર્ટસમી જગ્યા છે ભુજની, એકદમ હૃદયસમી જગ્યા છે. અને મારી ભુજના લોકોને અને આસપાસના બધા જ લોકોને અપીલ છે કે અહીં તમને એક ઉત્કૃષ્ટ પ્રકારની કેરીઓ જોવા મળશે, પ્રદર્શન છે, વેચાણ છે, એટલે આપણે લઈ પણ શકશો. અને કેરી ઉપરાંત અન્ય પેદાશો પણ છે. અને ભુજની જનતા માટે રિફ્રેશમેન્ટનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, ઠંડા પીણાનું પણ આયોજન છે, નાસ્તાનું પણ આયોજન છે. તો સૌને વિનંતી છે, આવો સાથે મળીએ અને આ 3 દિવસને એક અલગ જ પ્રસંગ તરીકે ઉજવીએ. આવતી અષાઢી બીજ છે એના પહેલા જ આપણે અષાઢી બીજ અહીંયા ભેગા ઉજવીએ એવી સૌને વિનંતી છે. દેશ વિદેશમાં પ્રખ્યાત કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થઈ છે. અંજાર એપીએમસીમાં પ્રાઇવેટ મેંગો માર્કેટમાં કચ્છી કેસરની ધૂમ આવક સાથે વેપારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અંજાર મેંગો માર્કેટમાં વેપાર કરતા સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અંજારમાં હાલે દરરોજ 50 થી 60,000 બોક્સ જેટલી આવક થઈ રહી છે. આ વર્ષે કચ્છી કેસર કેરીનો પાક અને ગુણવત્તા સારી હોવાથી ખેડૂતોને સારા દામ મળી રહ્યા છે. અંજારમાં હાલે ભારતભરમાંથી મેંગો જ્યુસના વ્યવસાયકારો અને ફેક્ટરીઓવાળાઓની સારી ઘરાકી જોવા મળી છે. અંજારની મેંગો માર્કેટમાં પાકી કેરીના ભાવ ₹50 થી 80 છે, જ્યારે કાચી કેરીના ભાવ 60 થી 130 સુધીના ચાલી રહ્યા છે. જથ્થાબંધ સાથે છૂટક ઘરાકી પણ સારી હોવાનું તેમણે જણાવ્યું હતું. અંજાર મેંગો માર્કેટ અત્યારે કેરીની સિઝન ફૂલ ચાલુ છે. અંજારની માર્કેટમાં ઓછામાં ઓછી 50 થી 60,000 બોક્સની આવક છે. અને આ ફેરે વાતાવરણ સારું રહેતા ખેડૂતોને સારી એવી આવક થશે અને દેવી પૂજક સમાજના લોકો જે પણ ખેડૂતોની વાડીઓ રાખે છે એ લોકોને પણ સારો એવો નફો મળશે એવી આશા છે. અત્યારે માર્કેટની અંદર કેસર કેરીની 50 થી 60,000 બોક્સની આવક છે. શરૂઆતમાં જ્યારે સાયક્લોનનું વાતાવરણ હતું ત્યારે થોડી જાજી 5 થી 10% નુકસાન થઈ છે. ત્યારે પણ મેં કીધેલું હતું કે જો સાયક્લોનને વાતાવરણમાં કંઈ ફેરફાર નહીં થાય તો કચ્છની અંદર કેસર કેરીનો પાક બચી જશે. અને એવું જ પણ થયું. કચ્છમાં કેસર કેરીનો પાક બચી ગયો છે. એના માટે કચ્છથી બહાર, આઉટ ઓફ કચ્છથી સૌરાષ્ટ્રમાં, ભારતભરમાંથી બહારના આ ફેક્ટરીવાળા જે એક્સપોર્ટ કરે છે, આ ફેક્ટરીમાં જે જ્યુસ, એ લોકોની બધી અત્યારે અહીંયા ઘરાકી સારી એવી નીકળી છે અને ખેડૂતના પણ પૈસા એકદમ સારા થાય. કેટલા બોક્સ આવે રોજના? અંજારની માર્કેટની અંદર, મેંગો માર્કેટની અંદર 40 થી 50,000 બોક્સની આવક છે. અચ્છા, ભાવ બરાબર? ભાવ અત્યારે 50 થી કરીને 80 રૂપિયા સુધી પાકી કેસર વેચાય છે અને 60 થી કરીને 120-130 સુધી કાચી કેસર વેચાય છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.